અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસામાં પોલીસ દ્વારા મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। આતંકી કનેક્શનના સંદર્ભે એલસીબી એસઓજી 10 પીઆઈ અને 10 પીએસઆઈ સહિત કુલ 150 જેટલા પોલીસકર્મીઓની ટીમે મેદાન પર ઉતરાઈ શંકાસ્પદ વિસ્તારો તેમજ ધર્મસ્થાનો, હોટલ, મસ્જિદો અને મદરેસાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી। હુસૈની મસ્જિદ ખાતે પણ ઉચ્ચ પોલીસ કાફલાએ મુલાકાત લઈ માહિતી મેળવવામાં આવી હતી। કોમ્બિંગ દરમિયાન પોલીસ તંત્રે લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખી શાંતિપૂર્ણ અને વ્યાવસાયિક તપાસ ચલાવી। પોલીસે સમાજમાં યુવાનો કોઈ પણ ગેરમાર્ગે ન જાય એ હેતુસર લોકોને સહકાર આપવાનો અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલની તરત જ જાણ કરવા અનુરોધ કર્યો છે। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછતાછ ચાલુ છે। એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી, એસઓજી, બીજા 10 પીઆઈ, 10 પીએસઆઈ અને લગભગ 150 જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય, દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે, કોઈ હોટલ છે, મસ્જિદો છે, મદરેસાઓ છે, એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેમાં આજે આ હુસૈની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી। એના જે સચિવશ્રી છે, સેક્રેટરી, એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે, પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ। એ જ રીતે આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।